નમસ્કાર, હું છું ડૉક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય વિડિયો ચેનલની અંદર. સૌને ખ્યાલ છે કે ટાટ એક્ઝામ છે એની તૈયારી માટે આ ચેનલ ખૂબ જ ઉપયોગી છે. ખેલ સહાયકની એક્ઝામ જે આપવાના છે એના માટે પણ આ ચેનલ ખૂબ જ ઉપયોગી છે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આજના વિડીયોની અંદર સૌને ખ્યાલ છે કે પ્રકરણ 9 ચાલી રહ્યું છે અને આજે પ્રકરણ 9 નો છેલ્લો જે વિડીયો છે અને આના પછી પ્રકરણ 10 છે એ શરૂ થઈ જશે. લગભગ લાંબી કૂદ છે તો લાંબી કૂદની આપણે ચર્ચા કરીશું. દોડની શરૂઆત આવે છે. ચિત્રની અંદર તમને બેકગ્રાઉન્ડની અંદર તમને દેખાતું હશે કે દોડ માટેનો વિડીયો છે, એના એમસીક્યુ છે તો એની ચર્ચા આપણે કરવાના છીએ. ચલો કરીએ ચાલુ આજના વિડીયો. દોડ અને એથ્લેટિક્સ સ્પ્રિન્ટિંગ તકનીકો કઈ કઈ છે તો એના વિશેના કેટલાક પ્રશ્નો છે. સ્પ્રિન્ટિંગ સેટ સ્થિતિ શું છે, પ્રસ્થાનમાં યોગ્ય શરીર ગોઠવણી કઈ રીતે છે એનું વર્ણન કરવા માટે ખૂબ જ ઉપયોગી એમસીક્યુ છે. ચાલો તો પ્રશ્ન 1 છે, દોડના કદમોને મુખ્યત્વે કેટલા તબક્કામાં વહેંચવામાં આવ્યા છે? દોડના કદમોની વાત થાય છે. દોડના કદમો શું કીધું છે? દોડના કદમો છે એને એના કેટલા તબક્કામાં વહેંચવામાં? દોડના કદમો છે એને કેટલા તબક્કામાં એને વહેંચવામાં આવેલા છે? 2 છે, 3 છે, 4 છે કે 5 છે? તો દોડના કદમોના તબક્કા છે એ 3 છે. એક છે શરૂઆતના કદમો, વચ્ચે છે નિરાયાસ દોડ અને ત્રીજું છે સૌથી ઝડપી કદમો. છેલ્લે ફિનિશ કરવાનું છે ત્યારે સૌથી ઝડપી કદમો છે એની અંદર આવશે. ચલો, દોડના કદમોના તબક્કાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? જો આ પ્રશ્ન આવી જ ગયો છે, આપણે થોડી ઉતાવળ કરી દીધી, કાંઈ વાંધો નહીં. શરૂઆતના કદમો, મધ્યમ કદમો, અંતરાળ કદમો કે સૌથી ઝડપી કદમો? અંતરાળ કદમો છે જેને નિરાયાસ દોડ પણ કહેવાય છે. શું કહેવાય છે? નિરાયાસ દોડ, જેની અંદર આપણા સ્નાયુને આરામ મળે છે. એવી રીતે અંતરાળ થોડાક લાંબા કદમો કરવાના હોય છે જેથી કરી ઝડપ ઓછી ના થાય પરંતુ સ્નાયુની તાકાત છે, એની બળ છે એની અંદર થોડું ઓછું થતું હોય છે જેથી કરી આરામ મળે. મધ્યમ કદમો છે એ કોઈ પ્રકારનો પ્રકાર છે નહીં. તો શરૂઆતના કદમો, અંતરાળ કદમો અને સૌથી ઝડપી કદમો, આ 3 મુખ્ય પ્રકાર છે. દોડની શરૂઆતમાં ખેલાડી કયા સાધનનો ઉપયોગ કરી શકે છે? શેનો ઉપયોગ કરી શકે છે? જો અહીંયા ચિત્રની અંદર તમે જોશો લખેલા છે સ્ટાર્ટિંગ બ્લોક, બેટ, હેલ્મેટ, ગ્લોવ્સ. સ્ટાર્ટિંગ બ્લોક છે એનો ઉપયોગ કરી શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે દોડ શરૂ થયા પછી ખેલાડી કયા તબક્કામાં પોતાની મહત્તમ ગતિ પ્રાપ્ત કરે છે? એવો કયો તબક્કો છે જ્યાં મહત્તમ જેની એની ખેલાડીની જેટલી ગતિ છે એ ગતિ પ્રાપ્ત કરે છે? તો શરૂઆતના ડગલા છે એમાં, મધ્યમ ગતિની અંદર, પૂરી ગતિની અંદર કે વિજય રેખા ઓળંગતી વખતે મહત્તમ ગતિ છે એની અંદર પ્રાપ્ત કરવાની હોય છે અને જો ત્યારે જ પ્રાપ્ત કરે છે તો જ ખેલાડી છે એની ટેકનિક સારી છે. ટૂંકી દોડમાં કયા પ્રકારનું પ્રસ્થાન લેવામાં આવે છે? ટૂંકી દોડ છે એમાં કયા પ્રકારનું ખડું, ચોપગું, દોડતું કે કૂદતું? ચોપગું પ્રસ્થાન લેવામાં આવે છે. ચોપગું પ્રસ્થાન લેવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન છે, ચોપગા પ્રસ્થાનમાં મુખ્યત્વે કેટલી રીતે લેવામાં આવે છે? ચોપગું પ્રસ્થાન કેટલી રીતે? 2, 3, 4, 5. 3 રીતે લેવામાં આવે છે. ટૂંકું, મધ્યમ અને લાંબુ. આ 3 પ્રકાર છે ચોપગા પ્રસ્થાનના. યાદ રાખવા. અગાઉ પણ થોડો જુદી રીતે પણ પ્રશ્ન આવી ગયેલો છે. ચલો, ત્યારબાદ જો અહીંયા ટ્રેક છે એ દેખાતો હશે. ટૂંકા અંતરની દોડમાં નીચેનામાંથી કઈ દોડનો સમાવેશ થાય છે? ટૂંકા અંતરની દોડની અંદર કઈ છે? 100 મીટર છે, 800 મીટર છે, 1500 મીટર છે કે 3000 મીટર છે? તો ટૂંકા અંતરની આ છે, આ મધ્યમ દોડ છે અને આ લાંબી દોડ છે. લાંબી દોડની અંદર આવે છે 3000 મીટર. તો યાદ રાખો. મધ્યમ અંતરની દોડમાં કઈ દોડનો સમાવેશ થાય છે? મધ્યમ અંતરની દોડની અંદર કઈ દોડનો સમાવેશ થાય? 100 મીટર, 200 મીટર, 800 મીટર કે 400 મીટર? જવાબની અંદર આવે છે 800 મીટર છે એ મધ્યમ દોડની અંદર ની ઇવેન્ટ છે એવું પણ કહી શકાય. તો એવી રીતે લાંબા અંતરની દોડ કઈ છે?
400 800 3100 3000 મીટર આપણે ઉપર જ ચર્ચા કરી દીધી છે તો ત્રણ પ્રશ્નો છે એનો જવાબ એની અંદર આવી ગયા છે 10મો પ્રશ્ન છે કે કોઈ પણ દોડના કુલ અંતરના મધ્ય ભાગમાં સ્નાયુઓને આરામ આપવાની જે ક્રિયા છે બે વખત જે ક્રિયા છે એને શું કહેવામાં આવે છે પ્રસ્થાન કહેશું દોડવાની રીત કહેશું વિજય રેખાને ઓળંગવી કહેશું કે નિરાયસ દોડ છે સ્નાયુને આરામ આપવાની જે ક્રિયા છે જેને નિરાયસ દોડ કહેવાય છે નિરાયસ દોડ કહેવાય છે નિરાયસની ક્રિયા ખાસ કઈ દોડ માટે ઉપયોગ કરવામાં આવે છે 100 મીટર 200 મીટર કે તેથી વધારે અંતરની દોડ કે ઉપરના બંને કે એક પણ નહીં તો નિરાયસ દોડનો ઉપયોગ છે ઈ આની અંદર આપણ નહીં આવે 200 મીટર કે તેથી વધારે અંતરની દોડ છે એની અંદર નિરાયસ દોડનો ઉપયોગ કરવામાં આવે છે 100 મીટરની અંદર નહીં કરવામાં આવે શું કારણ કે 100 મીટરનું અંતર છે તમારે શરૂઆતથી જેટલી ફાસ્ટ શરૂઆત કરો છો ત્યાંથી ઝડપી છે અંત સુધી ઝડપી જ દોડવાનું છે તો જ તમે 100 મીટરની અંદર તમે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શકો છો એની અંદર જો નિરાયસ દોડનો પ્રયાસ કરશો તો તમે પાછળ રહી જશો 12મો પ્રશ્ન છે 200 મીટરની દોડમાં નિરાયસ દોડ કઈ રીતે હોય છે ચલો જો હવે આ અંતર છે બરાબર 200 મીટરની દોડનું એક ઉદાહરણ છે જે આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે જેથી કરી આપણે એનો પણ આપણે પ્રશ્ન આની અંદર મૂકેલો છે કારણ કે એ પૂછાઈ શકે આવી રીતે પ્રશ્ન પૂછી શકે હવે આ શું છે તો અંતર છે 90 20 90 આ અંતર છે જો આ અંતરમાં નિરાયસ દોડ નિરાયસ દોડ છે એ ત્રણ પ્રકારે હોય છે ને હા તો એની અંદર નિરાયસ દોડ કેટલા સમયની અંદર હોય છે આ સમયમાં આ શરૂઆતની દોડ છે આ અંતની દોડ છે તો વચ્ચે જે નિરાયસ દોડ કરવાની છે આ વચ્ચેનો સમય છે એ છે તો 200 મીટરની અંદર કઈ રીતે નિરાયસ દોડ કરવામાં આવે છે તો 90 20 1 મિનિટ અને ક્લિયર કરી દઈએ તો ચોખ્ખું દેખાશે 90 20 90 એટલે વચ્ચેનો સમય 20 નો 95 10 95 90 15 90 100 10 90 જો હવે દરેકનો ટોટલ તમારે 200 થતો હોવો જોઈએ જો અહીંયા 200 ટોટલ થાય છે અહીંયા 200 થતો નથી તો આ તો જવાબની અંદર આવશે ખ્યાલ આવે છે ચલો 90 20 90 તો આ 200 થાય છે હા આ પણ 200 થાય છે 95 10 55 આ પણ 200 થાય છે તો આ એક થતું નથી એટલે એક ઓપ્શન તો ઓટોમેટિકલી 200 મીટરની દોડની અંદર ની વાત થાય એટલે 200 મીટરનો ટોટલ તો થવો જોઈએ ને આ તો આ જવાબની અંદર આવે છે ડી છે 95 મીટર સુધી તમારે દોડવાનું છે ઝડપી પછી વચ્ચે 10 મીટર જેટલું અંતર છે એની અંદર નિરાયસ દોડ કરવાની છે અને લાસ્ટનું 55 મીટર છે અને ફરીથી તમારે ઝડપી કદમો દ્વારા ઝડપી તમારે જેટલી ઝડપ છે એટલી ઝડપે તમારે દોડવાનું છે તો આ નિરાયસ દોડનો ફાયદો પણ કહી શકો છો અને એની પદ્ધતિ પણ કહી શકો છો દરેક દોડની અંદર તમારે એની પદ્ધતિનો ફાયદો તમારે લેવો જોઈએ ચલો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વિજય રેખા ઓળંગવાની મુખ્ય કેટલી રીતો છે વિજય રેખા ઓળંગવાની 2 3 5 4 ત્રણ રીતો છે કેટલી રીતો આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ ત્રણ રીતો છે જો આ પટ્ટો આપેલો છે વિજય રેખા ઓળંગવા માટેની ત્રણ રીતો છે દોડીને પસાર થઈ જવું છે રન થ્રુ જેને કહેવાય છે એ શેની રીત છે પ્રસ્થાનની રીત છે દોડવાની છે વિજય રેખા ઓળંગવાની છે કે સર વિજય રેખા ઓળંગવાની પદ્ધતિ છે રન થ્રુ દોડીને તમારે વિજય રેખા પસાર કરવાની છે તો એને રન થ્રુ કહેવાય છે ધડ નમાવીને વિજય રેખા પસાર કરવાની ધડ નમાવો છો આ કહું સર ધડ છે નમાવો છો તો ત્યારે બીજા કયા નામે ધડ નમાવીને વિજય રેખા ઓળંગવાની છે બે વખત સ્ટાર્ટ થઈ ગયેલો છે તો ઓળંગની છે તો એ બીજા કયા નામે ઓળખવામાં આવે છે લંચ ફિનિશ કહેવાય છે રન થ્રુ ફિનિશ કહેવાય છે શોલ્ડર ફિનિશ કહેવાય છે કે જમ્પ ફિનિશ કહેવાય છે જમ્પ ફિનિશ જેવું કશું આવતું નથી પ્રકારની અંદર આ ત્રણ પ્રકાર છે રન થ્રુ જેને દોડીને પસાર કરો છો એ શોલ્ડર ફિનિશ બોડી ટર્ન કરી ટર્ન ફિનિશ પણ કહી શકો છો ટર્ન કરી અને તમે ફિનિશ કરો છો તે શોલ્ડર લંચ ફિનિશ છે જેને ધડ નમાવીને વિજય રેખા ઓળંગવી એવું કહી શકો છો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 16મો કે ખભા વડે વિજય રેખા તમે ઓળંગો છો ચલો ખભા વડે તમે વિજય રેખા ઓળંગવી છે તો એને કઈ ટેકનિક કહેવાય છે ચેસ્ટ ફિનિશ કહીશું રન થ્રુ ફિનિશ કહીશું શોલ્ડર ફિનિશ કહીશું કે નોન એટલે કે એક પણ નહીં તો જવાબની અંદર આવે છે શોલ્ડર ફિનિશ કહીશું ખભા વડે તમે વિજય રેખાને ઓળંગો છો તો દોડની સ્પર્ધામાં કયા સંકેત પર ખેલાડીએ દોડવાનું શરૂ કરવાનું કયા સંકેત ઉપર જો અહીંયા ચિત્ર આપેલું છે
ચિત્ર જોઈને તમને ખ્યાલ આવી જશે દોડની અંદર શું સંકેત આવે સીટી વાગે છે હાથ હલાવવો બંદૂકનો અવાજ અથવા ફાયર ગન ફાયર શું ગન ફાયર અથવા ક્લેપર શું હોય છે લાલ જમી લીલી જમી કશું આવશે નહીં 18મો પ્રશ્ન પ્રસ્થાન રેખાથી આગળના બ્લોકનું અંતર આશરે કેટલું હોવું જોઈએ આગળનું બ્લોક છે પ્રસ્થાન રેખાથી આગળના બ્લોકનું અંતર છે એ કેટલું હોવું જોઈએ 2 વેંચ જેટલું 1 વેંચ જેટલું 1.5 વેંચ જેટલું અને 3 વેંચ જેટલું તો જવાબની અંદર આવશે 1.5 વેંચ જેટલું પ્રસ્થાન રેખાથી આગળના બ્લોક એટલે કે જે સ્ટાર્ટિંગ બ્લોક તમે લગાવો છો એનું અંતર કેટલું હોવું જોઈએ જો હવે એના માટેનું મોટા ભાગના ખેલાડીઓ શું કરતા હોય છે એને જોઈ લઈએ ધારો કે આ સ્ટાર્ટિંગ લાઈન છે ને આ બાજુ તમારે રનિંગ કરીને જવાનું છે અહીંયા તમારે બ્લોક ફિટ કરવું છે તો ઘણા ખેલાડીઓ શું કરતા હોય છે એક ડગલું આવી રીતે માપે છે અને એક આવી રીતે માપે છે અને પછી ત્યાંથી શરૂ કરે છે તો આપણું એક ડગલું છે એ આપણે વેચ બરાબર હોય છે અને એક આડું બૂટ એક આવી રીતે ઊભું બૂટ માપે છે બીજું આડું બૂટ માપે છે અને ત્યાર પછી સ્ટાર્ટિંગ બ્લોક મૂકતા હોય છે આ એનું માપ પણ આવી જતું હોય છે જે 1.5 વેચ જેટલું થતું હોય છે કેટલું થતું હોય છે 1.5 વેચ જેટલું થતું એક આખું બૂટ છે એ એક વેચ અને પછી અડધું બૂટ છે એટલે 1.5 વેચ જેટલું એનું અંતર થતું હોય છે ચાલો 19મો પ્રશ્ન છે કે બેઠું પ્રસ્થાન લીધું છે બેઠું એટલે ચોપગું કેવું ચોપગું વળી એવો પ્રશ્ન થાય કે આ બેઠું વળી શું હે બેઠું પ્રસ્થાન બીજું કઈ નથી ચોપગું છે વખતે ખેલાડીના હાથ ક્યાં હોવા જોઈએ જો હાથ છે ચિત્રની અંદર તમને દેખાય છે હાથ ક્યાં હોવા જોઈએ ઘૂંટણ પર હોવા જોઈએ કમર પર હોવા જોઈએ પ્રસ્થાન રેખાની પાછળ હોવા જોઈએ કે પ્રસ્થાન રેખાની ઉપર હોવા જોઈએ પ્રસ્થાન રેખાની પાછળ હોવા પ્રસ્થાન રેખાની બિલકુલ પાછળ પ્રસ્થાન રેખા છે એની પાછળ હોવા જોઈએ આપણા હાથ છે ઓનિયરમાં પોતાની જગ્યા પર આદેશ મળે ત્યારે ખેલાડીએ શું કરવાનું હોય છે તો દોડવાનું શરૂ કરી દેવાનું છે ના દોડવાનું શરૂ નથી કરી દેવાનું પ્રસ્થાન સ્થિતિમાં ગોઠવવાનું છે હા બિલકુલ પ્રસ્થાન બેસી જવાનું છે કૂદકો મારવાનો છે કૂદકો નથી મારવાનો બેસી જવાનું છે બેસવાનું નથી પ્રસ્થાનની જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર ગોઠવવાનું છે તમારે જે રીતે પ્રસ્થાન લેવાનું છે એ સ્થિતિમાં તમારે ગોઠવવાનું છે સ્ટાર્ટિંગ બ્લોક લગાવેલું હોય તો એની અંદર તમારે ગોઠવવાનું છે સેટ સજ્જ આદેશ મળે ત્યારે ખેલાડીના શરીરનું વજન ક્યાં હોવું જોઈએ સેટ મળે છે સેટ સજ્જ ગુજરાતીની અંદર સજ્જ આવો શબ્દ જો આવ્યો સજ્જ માત્ર પગ પર રહેવાનું માત્ર પીઠ પર માત્ર માથા ઉપર હાથનો પગ પર આપણે આગળના વિડિયોની અંદર પણ આવી ગયેલો છે પ્રશ્ન અને આપણે જે ઇમેજ શરૂઆતની અંદર જે આ પ્રકરણ શરૂ કર્યું ત્યારે જે ઇમેજની અંદર કેટલીક માહિતીની ચર્ચા કરી એની અંદર પણ કે હાથ અને પગ બંને ઉપર વજન છે એ આવશે સેટ થશું એટલે ચલો ત્યારબાદ ટૂંકી દોડમાં વિજય રેખા પસાર કર્યા પછી ખેલાડીએ શું કરવું જોઈએ ટૂંકી દોડની અંદર કીધું છે વિજય રેખા પસાર કરે છે એના પછી શું કરવું જોઈએ આવો પ્રશ્ન વિજય રેખા પસાર થઈ પછી શું કરવું જોઈએ તરત જ ઉભા રહી જવું ના બિલકુલ નહીં ધીમે ધીમે ગતિ ઘટાડવી બિલકુલ ધીમે ધીમે બેસી જવું ના બેસવાનું નથી પાછળ નથી જવાનું પાછા જશો તો વિજય રેખા પસાર કઈ રીતે કરશો તો ધીમે ધીમે ગતિ ઘટાડવાની છે એક બિલકુલ એક આમટી ગતિ ઘટાડી દેવાની નથી એક ઝાટકી ગતિ તમારે ઊભું રહી જવાનું નથી નહીંતર તમારા શરીરને ઝટકો આવશે એટલે ધીમે ધીમે છે એ ગતિ છે એને ઘટાડવાની છે 23મો પ્રશ્ન છે પ્રસ્થાન સમયે બંદૂકનો અવાજ સાંભળતા જ ખેલાડીએ શું કરવાનું કરવું જોઈએ બંદૂકનો અવાજ એવો સંભળાય તો જોરથી ધક્કો મારી અને દોડવું જોઈએ ઊભામાં તો આજુબાજુ જોવું નહીં હસવું નહીં જોરથી ધક્કો મારી પ્રસ્થાન સ્ટાર્ટિંગ બ્લોક તમે લગાવ્યા છે અને જટ ધક્કો મારી અને તમારી જે ગળી છે એની અંદર દોડવા માંડવાનું છે દોડમાં વળાંક લેતી વખતે શરીર કઈ તરફ નમેલું હોય છે વળાંક લેતી વખતે જો આ ટર્ન લ્યો છો તો કઈ તરફ નમેલું હોવું જોઈએ બહારની તરફ પાછળની તરફ અંદરની તરફ કે સીધું જવાબની અંદર આવે છે અંદરની તરફ અહીંથી ખેલાડી અહીંયા દોડતો જાય છે તો આ દિશામાં અંદરની તરફ બહારની તરફ એનું શરીર નમેલું હોવું જોઈએ નહીં અંદરની તરફ હોવું જોઈએ નહીં ચાલો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 400 મીટરની દોડ છે એમાં કયા પ્રકારનું પ્રસ્થાન આપવામાં આવે છે બેઠું બંને ખડું એક પણ નથી બેઠું પ્રસ્થાન જેને ચોપગુ પ્રસ્થાન પણ કહેવામાં આવે છે ચોપગુ યાદ રાખો ચોપગુ પ્રસ્થાન પ્રસ્થાન બ્લોકનો ઉપયોગ મુખ્યત્વે કઈ દોડમાં ફરજિયાત જેવો હોય છે ફરજિયાત જેવો હોય છે લાંબી દોડ મેરેથોન ટૂંકી દોડ છે એની અંદર તમારે ચોપગુ પ્રસ્થાન છે બ્લોકનો ઉપયોગ હોય છે
ચોપગું પ્રસ્થાનનો પણ ફરજિયાત હોય છે અને એની અંદર તમારો સ્ટાર્ટિંગ બ્લોક પણ ફરજિયાત હોય છે, કારણ કે જે મોટી કક્ષાની સ્પર્ધાઓ હોય છે, રાજ્ય કક્ષાની લઈ લો, ડિસ્ટ્રિક્ટ કક્ષાની લઈ લો, તો અત્યારે ખેલાડીઓ જે જાગૃત ખેલાડીઓ છે એ દરેક સ્ટાર્ટિંગ બ્લોકનો ઉપયોગ કરતા હોય છે. 27મો પ્રશ્ન છે કે દોડ પૂરી થવાની રેખાને શું કહેવામાં આવે છે? અંતિમ રેખા, વિજય રેખા કહેવામાં આવે છે. બિલકુલ સિમ્પલ પ્રશ્ન છે એટલે આપણે ઝડપથી લઈ લીધો છે. ચલો, ત્યારબાદ 28મો પ્રશ્ન છે કે પ્રસ્થાનના પ્રકાર. લંબાયેલું પ્રસ્થાન છે એટલે લાંબુ પ્રસ્થાન છે. એટલે શું? લાંબુ પ્રસ્થાન એટલે શું ભાઈ? તો કે બંધ સ્ટાર્ટ, મીડિયમ સ્ટાર્ટ, એલોંગેટેડ સ્ટાર્ટ કે ક્વિક સ્ટાર્ટ. ચલો, આ છે એ કોઈ પણ પ્રકારનો પ્રકાર આવતો નથી. મીડિયમ સ્ટાર્ટ એટલે મધ્યમ. ફરી એક વખત સમજી લઈએ છેલ્લે બંધ, અને બીજું શું આવે છે? બુલેટ જે ટૂંકા પ્રસ્થાન છે. કેવા પ્રસ્થાન છે? ટૂંકા પ્રસ્થાન છે. લોંગ લાંબુ, એલોંગેટેડ એટલે લંબાયેલું પ્રસ્થાન છે. એના નામ પણ યાદ રાખવા. આના ઉપરથી પણ પ્રશ્નો કદાચ બનાવી શકે છે. બેઠું પ્રસ્થાન લેતી વખતે નજર ક્યાં હોવી જોઈએ? બેઠું પ્રસ્થાન લેવું છે એટલે ચોકવું પ્રસ્થાન લેવું છે તો નજર ક્યાં આકાશમાં હોવી જોઈએ? ના. પ્રેક્ષકો તરફ હોવી જોઈએ? ના. પ્રસ્થાન રેખાથી થોડે દૂર હોવી જોઈએ? પ્રસ્થાન રેખાથી થોડે દૂર હોવી જોઈએ? બિલકુલ હા. શું? પ્રસ્થાન રેખાથી દૂર. પાછળના ખેલાડીઓ તરફ તો જોવાનું નથી. ચાલો, એની અંદર તો જોવાનું નથી. જવાબ છે ડી આવે છે. દોડની રમતમાં લેન એટલે શું? લેન દોડવાની નક્કી કરેલી પટ્ટી, મેદાનનો ખૂણો, વિરામ લેવાની જગ્યા કે પ્રેક્ષકોની ગેલેરી. દોડવાની નક્કી કરેલી પટ્ટી લેન કહેવાય છે, જેને ગલી કહેવાય છે, લેન કહેવાય છે. દોડવાની નક્કી કરેલી પટ્ટી જેને લેન કહેવાય છે. ચાલો, ત્યારબાદ દોડમાં હરીફ ખેલાડીને ક્યારે બાદ કરવો એટલે કે ડિસ્ક્વોલિફાઈડ ક્યારે કરવામાં આવે છે? જો લાલ કાર્ડ અહીંયા આપેલું છે એટલે ડિસ્ક્વોલિફાઈડ. ગમે એ રમતની અંદર ડિસ્ક્વોલિફાઈડ કરવા માટે લાલ કાર્ડનો ઉપયોગ થતો હોય છે. તો આપણે દોડની રમત છે એની અંદર ડિસ્ક્વોલિફાઈડ ક્યારે કરવામાં આવે છે? ખેલાડીને ધીમે ધીમે દોડે તો એને ડિસ્ક્વોલિફાઈ કરી દેવો. ખોટું પ્રસ્થાન એટલે કે ફોલ્સ સ્ટાર્ટ લે ત્યારે જોરથી શ્વાસ લેતો હોય તો, હસી પડે તો, જવાબની અંદર આવે છે ખોટું પ્રસ્થાન કરે છે, ફોલ્સ સ્ટાર્ટ લે છે, ગન ફાયર થયા પહેલા દોડ કરી મૂકે છે તો એને ફાઉલ આપવામાં આવે છે અને એને ડિસ્ક્વોલિફાઈડ કરવામાં આવે છે. શું આવે છે? બીજી તક આપવામાં આવતી નથી, ડિસ્ક્વોલિફાઈડ કરવામાં આવે છે. 32મો પ્રશ્ન છે કે પ્રસ્થાન લેતી વખતે બંને હાથ વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ? પ્રસ્થાન તમે લ્યો છો, બંને હાથ વચ્ચે કેટલું અંતર રાખવાનું છે? ખભા જેટલું, ખૂબ જ ઓછું, 1 ફૂટથી વધુ, ગમે તેટલું. ચલો, આનો જવાબ છે તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. કોમેન્ટની અંદર આનો જવાબ છે એ જણાવવાનો છે. બરાબર? પ્રશ્ન બિલકુલ ઈઝી છે. થોડુંક તર્ક લગાવશો એટલે આવડી જશે કે પ્રસ્થાન લેતી વખતે બંને હાથ વચ્ચેનું અંતર કેટલું છે, કેટલું રાખવું જોઈએ. બિલકુલ ઈઝી પ્રશ્ન છે. તો એ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. ચાલો, કેટલામો પ્રશ્ન હતો? એ 32મો પ્રશ્ન હતો જે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. હવે બે પ્રશ્નો છે જે તમને મેં અગાઉ પણ કહ્યું હતું કે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે અને આ ઇતિહાસને લગતા પણ પ્રશ્નો કહી શકાય. ઘણા ખરાને આ માહિતી ખબર ન હોય. મેં પણ આ માહિતી જ્યારે વાંચી ત્યારે મને પણ ખ્યાલ નથી આ માહિતી છે. તો ચોપગા પ્રસ્થાનનો સૌપ્રથમ ઉપયોગ ક્યારે થયો? 1987 ની અંદર થયો, 1996 ની અંદર થયો, 1887 ની અંદર થયો, 1996 ની અંદર થયો. આપણે મોટા ભાગના વ્યક્તિઓ 1900 ની સિરીઝની અંદર આપણે ટીક કરીને બેસી જઈએ છીએ, પરંતુ 1887 ની અંદર આ વ્યક્તિ છે જેને આ વ્યક્તિનું નામ શું છે એ હમણાં આપણે જોઈએ છે. એના પછીનો પ્રશ્ન એ છે. તો આ વ્યક્તિ છે જેણે 1887 ની અંદર ચોપગા પ્રસ્થાનનો ઉપયોગ શરૂ કર્યો. ચોપગા એટલે આવી રીતે જો આવી રીતે ઊભા રહેવાનું, પ્રસ્થાન લેવાની એને શરૂઆત કરી. એ ભાઈનું નામ શું છે? ચોપગા પ્રસ્થાનનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતો? ચાર્લ્સ એચ સેરિલ, ચાર્લ્સ એ બુચર, ફાધર હેનરી ડિડોન, પિયર ડી કુબર્ટિન. 4 ઓપ્શન આપણને આપેલા છે. આ વ્યક્તિનું નામ જે છે એ છે ચાર્લ્સ એચ સેરિલ. શું નામ છે? ચાર્લ્સ એચ સેરિલ. ચાર્લ્સ એચ સેરિલ યાદ રાખજો. ચાર્લ્સ એચ સેરિલ છે જેને સૌપ્રથમ વખત ચોપગા પ્રસ્થાનનો ઉપયોગ કરેલો છે. અને એ 1887 પછી જે છે એ ચોપગા પ્રસ્થાનનો ઉપયોગ દરેક ખેલાડીઓ કરવા લાગ્યા.
અને જે પ્રસ્થાન રેખા છે એની પાછળ ખાડો ખોદી અને ત્યાં થોડા ટેકા જેવું બનાવી, જેથી કરી પગ જો પગા પ્રસ્થાનમાં બેસો છો તો પગ તમારા લસરે નહીં, તમને તરત ધક્કો મળે, તો એના માટે ખાડા કરતા હતા. તો ખાડા કરવાથી શું થતું હતું તો કે ટ્રેક છે એ ખૂબ જ ખરાબ થતો હતો, ગંદો થતો હતો. એટલા માટે સ્ટાર્ટિંગ બ્લોકનો ઉપયોગ થવાનો શરૂઆત થઈ. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ટેલિગ્રામ ચેનલ છે, વોટ્સએપની ચેનલ છે, એની અંદર પણ જોડાઈ જાઓ, કારણ કે એની અંદર તમને પીડીએફ મટીરિયલ છે, દરેક ક્લાસનું પીડીએફ મટીરિયલ તમને મળશે. એ સિવાયની કેટલીક સાહિત્ય છે એની અંદર પ્રોવાઈડ કરવામાં આવશે. જે ન્યૂઝ આવે છે આજુબાજુમાંથી, જે પણ કંઈ આપણે એક્ઝામને લગતા ન્યૂઝ આવે છે, કોઈ પણ માહિતી આવે છે, તો એની અંદર તમને ફોરવર્ડ કરવામાં આવે છે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બન્યા રહેજો ચેનલની અંદર. જય હિન્દ, જય ભારત.